ગેમ ઝોનનો મુખ્ય માલિક કે જેમાં પ્રકાશ હિરણ 60 થી 70% તેની ભાગીદારી હતી। સંદેશ ન્યૂઝ તેના ઘરે પહોંચ્યું છે। સીધા જઈશું ત્યાં। પ્રકાશ હિરણને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ હવાતિયા મારી રહી છે। બીજી તરફ પ્રકાશ હિરણના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। તેના પરિવારે પહેલેથી ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે, પરંતુ તે ક્યાં ગયો, કઈ સંપર્ક થયો છે કે કેમ, કેટલા વાગ્યાથી તેનો ફોન બંધ થયો, સતત પ્રયત્ન કરી રહ્યા છે। સંદેશ ન્યૂઝ પર તેમના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે છેલ્લી વખત વાત ક્યારે થઈ હતી। 5:30 વાગે 5:34 જ્યારે આ આગ લાગી હતી તે પહેલા કેટલા સમય પહેલા વાત થઈ હતી, એ પછી કેટલા સમય પછી ફોન બંધ આવ્યો, તમામને લઈને તેમના પરિવાર સાથે સવાલ જવાબ કરવામાં આવશે। પ્રકાશ હિરણ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે। પરિવારજનોના ડીએનએ સેમ્પલ હજુ સુધી લેવાયા નથી ને આખો જે આ ટીઆરપી ઝોન છે તેમાં 60 થી 70%ની ભાગીદારી પ્રકાશ હિરણની હતી। કુનાલ શર્મા સંવાદદાતા અમારી સાથે જોડાયા છે, સીધા તેમની પાસે જઈશું। જી કુનાલ, પ્રકાશ ગુમ થઈ ગયો છે કે અગ્નિકાંડમાં ભળતું કઈ ખ્યાલ નથી, પરિવારજનો તેમના ઘરે આપ પહોંચ્યા છો, પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ શકશે, શું અપડેટ? જોઈ જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારે વડોદરાના સમાસાવલી રોડ ખાતે રહેતા અને બીઆરજી હાઇટ્સના 204 નંબરના મકાન રહેતા આ જીતેન્દ્ર હિરણ અને પાયલ હિરણ એટલે કે મૂળ આ જૈન પરિવાર છે અને જીતેન્દ્ર હિરણ નામના જે વ્યક્તિ છે તેમણે રાજકોટ પોલીસમાં અરજી કરી છે કે તેમનો જે ભાઈ છે પ્રકાશ હિરણ કે જેની ગાડી આ ટીઆરપી ગેમ ઝોન પાસેથી મળી છે, સાથે અરજીમાં એ પણ ઉલ્લેખ છે કે પ્રકાશ હિરણ ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલો હતો, એ કઈ રીતે સંકળાયેલા હતો એક હજુ સુધી પણ એમાં ઉલ્લેખ નથી। જાતે આ જીતેન્દ્ર હિરણ પણ પોતે ફાઇનાન્સનું અને ટ્રાવેલ્સનું કરતી હોવાનું સૂત્રો કહી રહ્યા છે, ત્યારે કદાચ ફાઇનાન્સર તેમનો ભાઈ અંદર હોઈ શકે, પરંતુ હજુ સુધી ખુલાસો થયો નથી। હાલ તેમના મકાને સંદેશ ટીમ પહોંચી છે, પરંતુ આ તેમનું 204 નંબરનું મકાન તેમના ભાઈનું પરિવારજનોનું હાલ બંધ હાલતમાં છે અને પરિવાર હાલ અમદાવાદમાં ગયો હોવાની માહિતી છે અને અમદાવાદમાં પણ તેમના ખૂબ જ સંબંધીઓ મોટા પ્રમાણમાં છે, એટલે કે કદાચ પ્રકાશ હિરણ જીવતા હોય ને કોઈને સંબંધીને ફોન કરે તો મળી શકાય તે માટેના પ્રયાસો ચાલુ છે। સાથે જો તેઓ મરણ પામ્યા હોય તો તેના મૃતદેહ મળે તે માટેની પરિવારે પોલીસમાં અરજી કરી છે, ત્યારે પરિવાર તો હાલ અહીંયા નથી ને પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે। પરિવાર હાલ ઓન કેમેરા કંઈ પણ બોલવા રાજી નથી થતો, કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં નથી। જો તેઓ કંઈ બોલે જ તો આ ઘટના પરથી પ્રકાશ પાડી શકાય। બિલકુલ બિલકુલ કુનાલ, આપણી પાસે અપડેટ માટે પાછા ફરીશું। આરોપી પ્રકાશ હિરણના ઘરે પહોંચ્યું સંદેશ ન્યૂઝ। વડોદરામાં તેમના ભાઈ રહે છે, જ્યાં અમારા સંવાદદાતા કુનાલ શર્મા જેમણે તમામ અપડેટ આપી, તેમણે કહ્યું છે કે હાલ તો આ ફરિયાદ કરવામાં આવી છે રાજકોટ પોલીસ સ્ટેશનમાં તેમના ભાઈ દ્વારા કે જેઓ વડોદરામાં રહી રહ્યા છે। ક્યાં છે પ્રકાશ હિરણ, તેમને શોધવા માટે તે ક્યાંય હોય, જીવિત હોય તો પરિવાર તેમની સાથે વાત કરવા માંગે છે। હાલ ઓન કેમેરા પરિવાર કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। બીજી તરફ તેમના પરિવારના કોઈના ડીએનએ સેમ્પલ પણ હજી સુધી લેવામાં નથી આવ્યા। પ્રકાશ હિરણ ક્યાં છે તેને લઈને સવાલ। અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશ હિરણ આ 3 આરોપીઓ હજી પણ પકડવાના બાકી।